જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો। પુષ્ટિમાર્ગીય સેવામાં જ્યારે પણ આપણે હવેલીએ જઈએ છીએ ત્યારે ચરણ સ્પર્શ એ સૌથી પવિત્ર ક્રિયા માનવામાં આવે છે। પણ શું તમે ક્યારે વિચાર્યું છે કે પ્રભુના ચરણોને કમળ જ કેમ કહેવાય છે? જેમ કમળ કાદવમાં ખીલવા છતાં જળથી અલિપ્ત રહે છે, તેમ ઠાકોરજીના ચરણ અલૌકિક સંસારમાં પધારવા છતાં સંસારના વિષયોથી તદ્દન પર છે। તેના એક સ્પર્શ માત્રથી જીવના હૃદયમાં ભક્તિનો સાચો આનંદ પ્રગટે છે। ભક્ત કવિ સુરદાસજીએ ગાયું છે કે જેમના મસ્તક પર આ ચરણ કમળની છાયા છે તે જીવ કાયમ માટે નિર્ભય બની જાય છે। ઠાકોરજી અને શ્રી મહાપ્રભુજીના ચરણોમાં જે 16 દિવ્ય ચિહ્નો જેમ કે ધ્વજ, વજ્ર, અંકુશ અને કમળ બિરાજે છે તે ભક્તોના હૃદયમાં રહેલા કુટિલ દોષોને દૂર કરે છે અને તેમને પ્રભુમય બનાવે છે। ઘણીવાર વૈષ્ણવો અજાણતા ગમે તેમ માથું નમાવીને ચરણ સ્પર્શ કરે છે, પણ પુષ્ટિમાર્ગમાં તેની એક ચોક્કસ વિધિ છે। હંમેશા જમણા હાથની વચ્ચેની 3 આંગળીઓ તર્જની, મધ્યમાં અને અનામિકાથી જ સ્પર્શ કરવો જોઈએ। અંગૂઠો એ અહંકારનું પ્રતીક છે અને ટચલી આંગળી નબળાઈનું, જે ભક્તિના માર્ગમાં બાધક છે। ચરણ સ્પર્શ વખતે અંગૂઠાના તળિયે હળવાશથી સ્પર્શ કરવો, કારણ કે પ્રભુના ચરણ અત્યંત સુકુમાર અને કોમળ છે। ચરણ સ્પર્શ કરતી વખતે પ્રથમ ડાબા ચરણને, પછી જમણાને અને અંતે ફરીથી ડાબા ચરણના તળિયાને સ્પર્શ કરવો જોઈએ। ડાબું ચરણ એ પુષ્ટિ, કૃપા છે અને જમણું મર્યાદા। આ રીતે 3 વાર સ્પર્શ કરવાથી જીવના ત્રણેય તાપ આદિ, માનસિક, વ્યાધિ, શારીરિક અને ઉપાધિ, બાહ્ય વિઘ્નો માંથી મુક્તિ મળે છે। જેમ લોખંડ પારસમણીને અડતા સોનું બને છે, તેમ પ્રભુના ચરણનો સ્પર્શ જીવને કંચન જેવો પવિત્ર બનાવે છે। સ્પર્શ કર્યા પછી તે હાથને આંખ, મસ્તક, હૃદય અને ગળા પર લગાવવો જોઈએ। આંખે લગાવવાથી દ્રષ્ટિ શુદ્ધ થાય છે, મસ્તકે લગાવવાથી બુદ્ધિ પ્રભુમાં લાગે છે, કંઠે લગાવવાથી નામ ઉચ્ચારણ શુદ્ધ થાય છે અને હૃદય લગાવવાથી ભક્તિનો ભાવ સ્થિર થાય છે। આ પ્રક્રિયા જીવના આત્માનો અભિષેક છે। ચરણ સ્પર્શ પછી દંડવત કરવાનું પણ વિશેષ મહત્વ છે। સ્ત્રીઓએ હંમેશા પંચાંગ દંડવત ડાબો ઢીંચણ જમીન પર રાખીને કરવા જોઈએ, જ્યારે પુરુષોએ સાષ્ટાંગ દંડવત કરવા જોઈએ। સ્ત્રીઓ માટે સાષ્ટાંગ દંડવત નિષેધ છે, કારણ કે અંગોનું સીધું પૃથ્વી સાથે ઘર્ષણ શાસ્ત્ર વિરુદ્ધ છે। સેવા કરતી વખતે હંમેશા ખાસા, પવિત્ર હાથે જ સ્પર્શ કરવો। જ્યારે પ્રભુ કે વલ્લભકુળના બાળકો પોઢ્યા હોય કે પગરખા પહેરેલા હોય ત્યારે ક્યારે સ્પર્શ ન કરવો, માત્ર દૂરથી દંડવત કરવા। ઉત્સવોમાં ધક્કામુક્કી કરવી એ વૈષ્ણવનું લક્ષણ નથી। મધમાખી જેમ ફૂલને ઈજા પહોંચાડ્યા વગર મધ લે છે, તેમ આપણે પણ અત્યંત કોમળતાથી પ્રભુના ચરણોમાંથી આશીર્વાદનો રસ લેવો જોઈએ। ચરણ સ્પર્શ એ માત્ર વાંકા વળવાની ક્રિયા નથી, પણ તે અહંકારનું વિસર્જન છે। જ્યારે મસ્તક પ્રભુના ચરણોમાં નમે છે, ત્યારે જ જીવનની બધી ચિંતાઓ દૂર થાય છે। આ જ્ઞાન વધુમાં વધુ વૈષ્ણવો સુધી પહોંચાડવા વિડીયો શેર કરજો। આપ સૌને નમ્ર વિનંતી છે કે જો તમને આ વાર્તામાં કોઈ સુધારો જણાય અથવા કોઈ વિશેષ માહિતી ઉમેરવા જેવી લાગે તો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવશો, જેથી આપણે સૌ સાથે મળીને માર્ગની સાચી સમજ કેળવી શકીએ। જો આ વિડીયો આપને ગમ્યો હોય તો અન્ય વૈષ્ણવો સાથે જરૂર શેર કરજો। ફરી મળીશું એક નવા સત્સંગ સાથે। શ્રી વલ્લભાધીશ કી જય। જય શ્રી કૃષ્ણ।